ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં લેવાયેલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ. અહીં મેં આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપેલ છે. એમાંથી તમે જે વિદ્યાર્થીઓને પ્રશ્ન આપેલા છે તે મુજબનું સોલ્યુશન જોઈ શકો છો. પ્રશ્ન 1. નીચેનાના નામ આપો. જેમાં આપણે વિદ્યાર્થીઓને માત્ર 2 જ પ્રશ્ન આપવાના છે અને અહીં આપણી પાસે 10 પ્રશ્નો છે. પહેલો, સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ. જવાબ સ્વયં પોષણ લીમડો અને પરપોષણ અમરવેલ. બીજું, વર્ષા ઋતુમાં સડતા લાકડાઓ પર અથવા ભેજવાળી જમીનમાં ઉગતી છત્રી જેવી કે ડાઘાયુક્ત પોચી રચના. જવાબ મશરૂમ. 3. હરિતદ્રવ્ય ધરાવતું વનસ્પતિનું અંગ. જવાબ પર્ણ. પ્રશ્ન 4. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ. જવાબ કળશપર્ણ. પ્રશ્ન 5. હરિતદ્રવ્ય ધરાવતું લીલ અને ફૂગ સાથે જોવા મળતું હોય તે સજીવ. સહજીવન. 6. જે છિદ્રો દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે તે છિદ્ર. જવાબ પર્ણરંધ્ર. પ્રશ્ન 7. જે વૃક્ષ પર વનસ્પતિ આરોહણ કરી પોષણ મેળવે છે તેવું વૃક્ષ. યજમાન. પ્રશ્ન 8. વનસ્પતિ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તે ક્રિયા. જવાબ પ્રકાશ સંશ્લેષણ. પ્રશ્ન 9. મૃત અથવા સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તે પોષણ. જવાબ મૃતોપજીવી પોષણ. પ્રશ્ન 10. જે સજીવો મૃતોપજીવી પોષણ ધરાવે છે તે. જવાબ મૃતોપજીવી. પ્રશ્ન 1b. નીચે અ વિભાગમાં આપેલા સજીવોને બ વિભાગમાં આપેલ ગુણધર્મ, લાક્ષણિકતા કે પ્રકાર સાથે યોગ્ય રીતે જોડો. અહીં મેં અની સામે સીધા એમના જવાબ આપેલા છે. જેમાં આપણે પહેલું જોડકું જોઈએ. ચીકુનું ઝાડ તો સ્વયંપોષી, અમરવેલ પરોપજીવી, બ્રેડ પરની ફૂગ મૃતોપજીવી, કળશપર્ણ વનસ્પતિ કીટાહારી અને હરણ પરાવલંબી. બીજા જોડકાનું સોલ્યુશન જોઈએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા તો નાઇટ્રોજન, લીલ હરિતદ્રવ્ય, છાણિયું ખાતર નાઇટ્રોજન, ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત સૂર્ય, લાઇકેન ફૂગ અને લીલ. જોડકા નંબર 3. પ્રકાશ સંશ્લેષણ તો કાર્બન ડાયોક્સાઇડ, સહજીવન સહભાગિતા, પોષક તત્વો આહારના ઘટકો, ચણા, રાઇઝોબિયમ, ફૂગ, મશરૂમ. પ્રશ્ન 2. માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન. ચિંટુ પોતાના કુટુંબ સાથે કચ્છના પ્રવાસે ગયો હતો. ત્યાં ખુલ્લા વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓને જોઈ આશ્ચર્ય પામતા તેણે તેના પપ્પાને પૂછ્યું કે મોટા લીલા પર્ણ વિના આ વનસ્પતિઓ પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી હશે. ચિંટુના પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપો. જવાબ. રણમાં પાણીની અછત હોય છે તેથી રણની વનસ્પતિના પર્ણ નાના અથવા તો પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. તે પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે. પ્રશ્ન 2. જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી ગયું છે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તમે શું કરશો. જવાબ. જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જાળવવા માટે કઠોળ વર્ગની વનસ્પતિ વાવીશું. કારણ કે સિંબી કુળની વનસ્પતિમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે જે વાતાવરણમાંના નાઇટ્રોજનનું દ્રાવ્ય સ્વરૂપમાં સ્થાપન કરે છે. પ્રશ્ન 3. જે પર્ણોના રંગ લીલા નથી તે પર્ણ ખોરાક કેવી રીતે બનાવતા હશે. જવાબ. પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય તો ધરાવે જ છે. આથી આવા રંગના પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રશ્ન 4. જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવતા હશે. જવાબ. જમીનમાં પોષક તત્વો કુદરતી અને કૃત્રિમ ખાતર દ્વારા, વાતાવરણમાંના નાઇટ્રોજન દ્વારા, સેન્દ્રિય પદાર્થો દ્વારા આવતા હશે. પ્રશ્ન 5. આપણા ઘરમાં પડેલા ખોરાક પર ફૂગ ન થાય તે માટે આપણે શું કરી શકીએ. જવાબ. ખોરાકમાં ભેજ ન લાગે તેની કાળજી રાખીશું. ખોરાકને હવાચુસ્ત બંધ કરીશું. ખોરાકમાં યોગ્ય પ્રિઝર્વેટિવ નાખીશું. પ્રશ્ન 6. વનસ્પતિની પોતાનો ખોરાક બનાવવાની સમગ્ર પ્રક્રિયા
શા માટે દિવસે થાય છે? જવાબ: કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી ઘટકો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. રાત્રે સૂર્યપ્રકાશ હોતો નથી, તેથી વનસ્પતિ પોતાનો ખોરાક દિવસે જ બનાવે છે. પ્રશ્ન 7. પરોપજીવી વનસ્પતિ પોતાનું પોષણ મેળવવા શું કરતી હશે? જવાબ: પરોપજીવી વનસ્પતિ પોતાનું પોષણ યજમાન વનસ્પતિમાંથી મેળવે છે. ઉદાહરણ તરીકે અમરવેલ યજમાન વનસ્પતિની ફરતે વીંટળાઈ જાય છે અને તે વૃક્ષના પ્રકાંડમાંથી પોષણ મેળવે છે. પ્રશ્ન 8. મોન્ટુ ગ્રીનહાઉસની મુલાકાત લે છે તો ત્યાં તેને ઘણા ફળો અને શાકભાજી જોવા મળે છે. તે ગ્રીનહાઉસના ફાયદા જાણવા માંગે છે. મોન્ટુને આ અંગે વિસ્તૃત માહિતી આપો. જવાબ: ગ્રીનહાઉસમાં કોઈપણ પ્રકારના છોડ કોઈપણ સ્થળે ઉગાડી શકાય છે. વર્ષ દરમિયાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે. તંદુરસ્ત, સારી ગુણવત્તાવાળા, નિકાસ કરવા લાયક છોડ પેદા કરી શકાય છે. રોગ જીવાત સામે રક્ષણ આપવું સહેલું બને છે. છોડ ઉછેર સરળ બને છે. નર્સરી સરળતાથી થઈ શકે છે. ઓછી જમીનમાં વિશેષ આવક મેળવી શકાય છે. બિનપરંપરાગત શાકભાજી ઉગાડી શકાય છે. ગ્રીનહાઉસના પાકોની ઉત્પાદન શક્તિ સારી હોય છે. પ્રશ્ન 9. રાત્રિ દરમિયાન જ વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, સમજાવો. જવાબ: કારણ કે દિવસ દરમિયાન વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના ભેજ અને કાર્બન ડાયોક્સાઇડ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોય છે. રાત્રે સૂર્યપ્રકાશ હોતો નથી, તેથી તે રાત્રિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 10. મનુ ખેતરમાં જાય છે ત્યારે એક ખેડૂતને ખેતરમાં ખાતર નાખતા જુએ છે. ખેડૂત આવું શા માટે કરતા હશે? જવાબ: જમીનમાં પોષક તત્વોની પૂર્તતા માટે ખેડૂત કુદરતી અને કૃત્રિમ ખાતર જમીનમાં ઉમેરતા હોય છે, જેથી કરીને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે અને ઉત્પાદન સારું આવે છે. મુખ્ય પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પ્રશ્ન 1. હવામાં રહેલો નાઇટ્રોજન વનસ્પતિ કેવી રીતે મેળવે છે, સમજાવો. જવાબ: હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. પ્રશ્ન 2. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે, સમજાવો. જવાબ: લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિ એ સ્ટાર્ચ રૂપે તૈયાર કરેલો ખોરાક પૃથ્વી પરના સમગ્ર પ્રાણીઓ ઉપયોગ કરે છે. વળી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ વનસ્પતિઓ અને પ્રાણીઓના શ્વસનમાં ઉપયોગી બને છે. જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો ખોરાક બનવાની ક્રિયા પણ ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વપરાય અને ઓક્સિજન ઉત્પન્ન ન થાય. આના પરિણામે પ્રાણીઓને ખોરાક અને શ્વસન માટે ઓક્સિજન મળી રહે નહીં. આથી પ્રાણીઓ ખોરાક અને ઓક્સિજન વગર જીવી શકે નહીં. આમ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. પ્રશ્ન 3. જંગલી પ્રાણીઓ જેવા કે સિંહ, ચિત્તો વગેરે વનસ્પતિઓ કે ઘાસ આરોગતા નથી. તેમ છતાં તેઓ વનસ્પતિ પર આધારિત છે, તે સમજાવો. જવાબ: જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓ સિંહ, ચિત્તો વગેરે નાના પ્રાણીઓને ખાય છે અને આ નાના પ્રાણીઓ પોતાનો ખોરાક તરીકે વનસ્પતિ પર આધાર રાખે છે. આમ સિંહ, ચિત્તો વગેરે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. પ્રશ્ન 4. હવામાં રહેલો ઓક્સિજન વનસ્પતિ કેવી રીતે મેળવે છે? જવાબ: હવામાં રહેલ ઓક્સિજન વનસ્પતિ પર્ણમાં રહેલ પર્ણરંધ્ર દ્વારા મેળવે છે. પ્રશ્ન 5. મૃતોપજીવી અને પરોપજીવીનો અર્થ સમજાવો. જવાબ: મૃતોપજીવી સજીવો: જે સજીવો મૃત કે સડી ગયેલા પદાર્થના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તેવા સજીવોને મૃતોપજીવી સજીવો કહે છે. પરોપજીવી: કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ પર નભે છે
આમ બીજા સજીવમાંથી પોષણ મેળવતા વનસ્પતિ અને પ્રાણીઓને પરોપજીવી સજીવો કહે છે. પ્રશ્ન 6. સૂર્ય એ ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે, સમજાવો. જવાબ. સૂર્યમાંથી મળતી સૌર ઉર્જા એ સતત મળતી રહે છે અને કદી ખૂટે તેમ નથી. તેથી તેને ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કહે છે. પ્રશ્ન 7. લાઇકેન જેવા સજીવો કેવા પ્રકારના પોષણના ઉદાહરણ છે? જવાબ. લાઇકેન સહજીવનનું ઉદાહરણ છે. લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. પ્રશ્ન 8. ચણા, વટાણા, મગ, વાલ જેવા કઠોળના મૂળમાં રહેલા બેક્ટેરિયાના ફાયદા જણાવો. જવાબ. ચણા, વટાણા, મગ, વાલ જેવા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે, જે વાતાવરણમાં નાઇટ્રોજનનું દ્રાવ્ય સ્વરૂપમાં સ્થાપન કરી જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરે છે. પ્રશ્ન 9. કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે, સમજાવો. જવાબ. કઠોળ વર્ગની વનસ્પતિ જેવી કે ચણા, વટાણા, મગ, વાલ જેવા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે, જે વાતાવરણમાંના નાઇટ્રોજનનું દ્રાવ્ય સ્વરૂપમાં સ્થાપન કરી જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરે છે, જેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવું પડતું નથી. 10. પરપોષી પ્રાણીઓની પોષણ મેળવવાની પદ્ધતિ સમજાવો. જવાબ. દરેક સજીવ પોષણ મેળવવા માટે બીજા પર નભે છે, તેથી તેને પરપોષી પ્રાણીઓ કહે છે. જેમ કે મનુષ્ય એ વનસ્પતિ કે પ્રાણીજન્ય ખોરાક પર આધાર રાખે છે. પ્રશ્ન 11. જમીનને સમૃદ્ધ બનાવવા આપણે શું કરવું જોઈએ? જવાબ. છાણિયું ખાતર કે રાસાયણિક ખાતરમાં પોટેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન વગેરે જેવા પોષક તત્વો આવેલા હોય છે. તેથી જમીનની સમૃદ્ધતા જાળવવા માટે સમયાંતરે આવા કુદરતી કે કૃત્રિમ ખાતર ઉમેરવા જોઈએ. પ્રશ્ન 12. ફૂગ જેવી વનસ્પતિની પોષણ મેળવવાની ઘટનાનું વર્ણન કરો. જવાબ. ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ વનસ્પતિને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. આમ વનસ્પતિને ફૂગ પરસ્પર પોષણ માટે સહજીવન જીવે છે. પ્રશ્ન 13. સ્વાવલંબી પોષણ કરતી વનસ્પતિ પોષણ મેળવવા શું કરે છે? જવાબ. સ્વાવલંબી પોષણ કરતી વનસ્પતિ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને ભેજની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રશ્ન 14. પર્ણને વનસ્પતિનો ખોરાક બનાવવાનું કારખાનું શા માટે કહે છે? જવાબ. પર્ણના હરિતદ્રવ્યના કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, જેનો ઉપયોગ વનસ્પતિ ખોરાક તરીકે કરે છે. તેથી જ પર્ણને વનસ્પતિનું ખોરાક બનાવવાનું કારખાનું કહે છે. પ્રશ્ન 15. કળશપર્ણ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે? જવાબ. કળશપર્ણમાં પર્ણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. તેનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખના ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાડ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાડમાં ફસાઈ જાય છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. પ્રશ્ન 16. યજમાન વનસ્પતિ એટલે શું? ઉદાહરણ સાથે સમજૂતી આપો. જવાબ. કેટલીક વનસ્પતિ પોષણ માટે બીજી વનસ્પતિ પર નભે છે, જેને યજમાન વનસ્પતિ કહે છે. અમરવેલ નામની વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે બીજી વનસ્પતિ પર પોષણનો આધાર રાખે છે. પ્રશ્ન 17. વનસ્પતિ જે ખોરાક લે છે તેનો ઉપયોગ શેમાં કરે છે? જવાબ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બોદિતનું સ્ટાર્ચમાં રૂપાંતર કરી તેમાંથી પોષણ મેળવે છે. પ્રશ્ન 18. પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની પ્રક્રિયાનું વર્ણન કરો. જવાબ. પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે.
સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. પર્ણને પાણી ભરેલા બીકરમાં 5-6 મિનિટ માટે ઉકાળો. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ પર 2 ટીપાં આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. મુખ્ય પ્રશ્ન 4. આકૃતિ દોરી તેમાં નામ નિર્દેશન કરો. જેમાં અહીં 3 આકૃતિ આપેલ છે, પરંતુ વિદ્યાર્થીએ કોઈ પણ એક જ દોરવાની છે. જેમાં પહેલી પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ, બીજી પર્ણનો આડો છેદ અને ત્રીજી કોષ. મુખ્ય પ્રશ્ન 4બ. આકૃતિમાં તીરની નિશાનીથી દર્શાવેલ ભાગનું નામ નિર્દેશન કરો. જેમાં વિદ્યાર્થીએ કોઈ પણ એક જ આકૃતિનું નામ નિર્દેશન કરવાનું છે. અહીં મેં બંને આકૃતિનું નામ નિર્દેશન કરી દર્શાવેલ છે.